સુરતમાં રાંદેરના રામનગરમાં થયેલી 35 લાખની લૂંટ બાબતે સમાચાર મળી રહ્યા છે। ક્રાઇમ બ્રાન્ચે ગુનો ઉકેલી 4 પૈકી 2 આરોપીને ઝડપ્યા। 35 લાખની લૂંટ કરનાર 2 આરોપી ઝડપાયા છે। સુરતના વેલજામાંથી લૂંટના આરોપી ઝડપાયા। લૂંટ કેસના 2 આરોપી હજુ પણ વોન્ટેડ છે। અમદાવાદની છારા ગેંગે આ ઘટનાને અંજામ આપ્યો હતો। રાંદેર વિસ્તારમાં ભવાનીવાડમાં ગણેશ જયેશકુમાર આંગણીયા પેઢી છે। એમાંથી 35 લાખ રૂપિયા ફરિયાદી શિવરતન વિનોદકુમાર પુનિયાનાઓ લઈ પોતાની ફોર્ચ્યુનર ગાડીમાં નીકળતા હતા। એ દરમિયાન 2 બાઇકવાળા એક જ્યુપિટર અને એક યુનિકોર્ન મોટરસાઇકલ લઈ અને એમને આંતરી અને પાછળની ફોર્ચ્યુનર ગાડીનો પાછળનો કાચ તોડી રૂપિયા 35 લાખની બેગ લઈ અને ફરાર થઈ ગયેલ। જે ક્રાઇમ બ્રાન્ચને ઇન્ફોર્મેશન મળતા ક્રાઇમ બ્રાન્ચની ટીમો તમામ ટીમો મહેરબાન સીપી સાહેબ અને જીસીપી સાહેબની સૂચનાથી ક્રાઇમ બ્રાન્ચની તમામ ટીમો લાગી ગયેલી કામમાં। આ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચને એવી બાતમી મળેલી કે આ લોકો બારડોલી સાઈડ ભાગ્યા છે। તો બારડોલી સીસીટીવીના આધારે ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો બારડોલી નીકળેલી। ત્યાંથી શિરડી, નાસિક, સાપુતારા આ બધે ફરતા આ લોકો આજે અબ્રામા રોડ પર બંને જે જ્યુપિટર બાઇક છે એની બાતમી મળતા ક્રાઇમ બ્રાન્ચની ટીમ ત્યાં તાત્કાલિક પહોંચી ગઈ અને આરોપી રંગે હાથ પકડાઈ ગયેલા, જેમની પાસેથી અત્યારે 19,13,500 રૂપિયા રોકડા મળી આવેલ છે।